નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કહેવાયની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું નવોદય પરીક્ષા 2024 મિત્રો એકદમ નજીક આવી રહી છે, ત્યારે તમારી તૈયારી પણ સારી રીતે ચાલતી હશે। મિત્રો આપણી જે પરીક્ષા છે તે કુલ 80 પ્રશ્નો હશે અને 100 ગુણની તમારી એક્ઝામ હોય છે। હવે તમારી જે મિત્રો નવોદય પરીક્ષામાં OMR સીટ આવે છે એ તમે મિત્રો પહેલીવાર ક્યારેક જોતા હશો। તમારે OMR કેવી રીતે ભરવાની છે અને કેવી રીતે તમારે પ્રશ્નોના જવાબ પણ લખવાના છે તેની પણ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું, જેથી કરી તમારી જે મિત્રો નવોદય પરીક્ષામાં OMR આવશે એમાં તમે ગભરાટ મહેસૂસ ન અનુભવો અને ફટાફટ તમારી OMR ભરી અને તમારા મિત્રો પ્રશ્નોના જવાબ તમે તરત લખી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો ખાસ કરીને ચેનલમાં મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। મિત્રો તમારી નવોદયની જે પરીક્ષામાં OMR આવશે તે મિત્રો આવી જશે, એટલે કે તમારી OMR કેવી રીતે લખવાની છે એની વાત કરીશું। અહીં મિત્રો સૌપ્રથમ તમારે ઉત્તર પત્રિકામાં અનુક્રમ નંબર લખવાનો આવશે, જે તમારો રોલ નંબર, જ્યાં તમે બેઠા છો એ સીટ નંબર, બેઠક નંબર તમારે લખવાનો છે। તો અહીંયા તમારે જે મિત્રો અંકોમાં બેઠક નંબર લખવાનો છે તો એવી રીતે તમારે મિત્રો લખી દેવાનો છે, જે તમારો બેઠક નંબર હોય તે લખવાનો રહેશે, બરાબર। એના પછી મિત્રો અહીંયા આપેલું છે નેમ ઓફ ધ કેન્ડિડેટ ઇન ધ કેપિટલ લેટર। મિત્રો તમારી પહેલી ABCDની અંદર તમારું નામ છે એ અહીંયા લખવાનું છે। પિતા કા નામ એટલે કે તમારા ફાધર્સનું નામ પણ કેપિટલ અક્ષરમાં અહીંયા લખવાનું રહેશે। એના પછી મિત્રો વાત કરીશું તો તમારે જે બીજો પૃષ્ઠ છે, ભાગ છે, એની અંદર તમારે સૌપ્રથમ આવી રીતે મિત્રો રોલ નંબર છે એ લખવાનો આવશે। તો રોલ નંબર છે એ તમારો અહીંયા જો આવી રીતે તમારે રોલ નંબર લખી દેવાનો છે। રોલ નંબરની અંદર મિત્રો પણ તમારે શું કરવાનું છે, ધારો કે પહેલું નંબર છે, બરાબર, તો તમારે પહેલું કુંડાળું છે એ ગોળ કરવાનું છે, બીજા કોઈ કુંડાળામાં ગોળ કરવાનું નથી। કાળી બોલપેન અથવા ભૂરી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે। સાતમો છે, ધારો કે તમારે 7 નંબર છે અહીંયા, તો 7 નંબરનું કુંડાળું ગોળ કરીશું। 3 છે તો 3 નંબરનું, 2 છે તો 2 નંબર, 1 છે તો 1 નંબર, 7 છે તો અહીંયા 7 નંબર અને 2 હોય તો 2 નંબર, એવા કોઈ પણ તમારે જે OMR તમારો રોલ નંબર છે એ મિત્રો અહીંયા લખી અને પછી આ જે તમારો ક્રમ છે એ પ્રમાણે અહીંયા ગોળ કુંડાળા કરવાના છે। ખ્યાલ આવી ગયો હશે। બીજું જે મિત્રો ભાગ છે એમાં મુખ્ય પ્રશ્ન પુસ્તિકા, તમને એક પ્રશ્ન પુસ્તિકા આપશે, OMR એક આપશે અને એક પ્રશ્ન બુક આવશે, જેને પ્રશ્ન બુકલેટ કહીએ છીએ। તો એ પ્રશ્ન બુકલેટની અંદર જે તમારો મિત્રો નંબર આપેલો હશે એ નંબર અહીંયા પહેલો લખી દેવાનો છે। એ નંબર લખ્યા પછી તમારે મિત્રો જે નંબર આપ્યો છે, ધારો કે અહીંયા 0 નંબર પહેલો છે તો 0 ઉપર ગોળ કરીશું, પછી 5 હોય તો 5 ઉપર ગોળ કરીશું, 1 છે તો 1 પર, 2 છે તો 2 પર, 4 છે તો 4 નંબરને ગોળ કરીશું, 6 છે તો 6 નંબરને ગોળ કરીશું અને 7 હોય તો 7 નંબરને ગોળ કરીશું। બીજા કોઈ પણ મિત્રો ગોળ તમારે અંકોને કરવાના નથી, ખાસ ધ્યાન રાખવાનું, તકેદારી રાખવાની। એના પછી મિત્રો તમારે આગળ છે રાજ્યનો ક્રમ, તો રાજ્યનો ક્રમ જે હોય એ લખવાનો છે, અહીંયા સ્ટેટ લખેલ છે, બરાબર। એ તમને તમારા જે બેઠક વ્યવસ્થાના જે સુપરવાઇઝર આવશે, નિરીક્ષક આવશે તે લખાવશે। એટલે તમારે અહીંયા પણ ધારો કે તમારો રાજ્યનો ક્રમ 3 નંબર છે તો 0 3 કરી અને અહીંયા પેલું 0 ગોળ કરીશું, અહીંયા 3 કરીશું। ડિસ્ટ્રિક્ટ કોડ તમારો 10 છે તો 10માં મિત્રો પહેલો 1 આવે છે તો 1ને કરીશું, પછી 0 આવે છે તો બીજા નંબરમાં 0 કરીશું। પછી બ્લોક મિત્રો છે એટલે કે તમારો તાલુકાનો કોડ જો તમારે 01 હોય તો પહેલો 0 અને પછી આવશે 1, અને સેન્ટર કોડ તમે જ્યાં બેઠા છો, બરાબર, એ રૂમની અંદર તમારો જે શાળાનો સેન્ટર કોડ છે એ 1 હોય તો 0 કરીશું અને 1 કરીશું। એ તમને મિત્રો ખાસ કરીને તમારા જે નિરીક્ષક છે એ તમને અહીંયા લખાવી દેશે, તમારો કયો કોડ છે રાજ્યનો, કયો જિલ્લાનો કોડ છે, કયો કેન્દ્રનો કોડ છે, બરાબર, અને બ્લોક અને સેન્ટરનો કોડ। હવે મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે, તમારે પ્રશ્ન પુસ્તિકા આવે છે, એ પ્રશ્ન પુસ્તિકામાં જો તમારો પ્રશ્ન જે મિત્રો ઉત્તર છે એટલે કે ઉત્તર કર્મિકા છે એ નંબરની હોય તો મિત્રો એ કરવાનું છે। અહીંયા તમને ખાલી એક્ઝામ્પલ આપેલું છે કે અગર પ્રશ્ન નંબર 8 का उत्तर ए है, એટલે કે તમારે 8નો ઉત્તર એ છે તો શું કરવું, તો તમારે મિત્રો ક્વેશ્ચન નંબર 8માં એ હોય તો એ કુંડાળું કરવાનું છે, બાકીનું કોઈ પણ કુંડાળું કરવાનું નથી, બરાબર। એટલે આ ખાસ પણ તકેદારી રાખવાની। હવે ખાસ આપણે નિયમો થોડાક જાણી લઈએ મિત્રો, ખાસ કરીને તમે ઘણા ચોકડીઓ ગલત કરી દેતા હોય છે। ધારો કે તમે અહીંયા મિત્રો ABC, બરાબર,
4 આપેલા છે અને બંને કુંડાળા કરીને આવો છો, તો બંને કુંડાળા કરશો તો તમને અહીંયા મિત્રો જવાબ મળશે નહીં, બરાબર. તમે બંને હશે તો સાચો હશે તો પણ ખોટું થશે. પછી તમે આવી રીતે કરો છો, બરાબર. ચોકડી હોય ને ગોળ કુંડાળો હોય, અહીંયા તમે ચોકડી કરી દો છો, બરાબર, અને આને રાઉન્ડ કરી દો છો, તો આનો પણ ગુણ નહીં મળે. પછી તમે આવી રીતે કરો છો, બરાબર, એક ખોટું કરો છો અને પેલાને સાચું કરી દો છો, તો આનો પણ ગુણ ના મળે. પછી મિત્રો ગલત એટલે કે તમે ધારો કે કરો છો ટપકું, બરાબર, 4 અંક જે તમારા OMR 4 આપેલા છે વિકલ્પો, 4માંથી તમે કુંડાળું અડધું કરીને આવો છો. આ રીતે આવું અડધું કુંડાળું કરશો તો એનો પણ તમને ગુણ મળશે નહીં. પણ તમારે કેવું કરવાનું છે, તો અહીંયા આવી રીતે કરવાનું છે. ધારો કે તમને અહીંયા 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી ધારો કે બી નંબરનો વિકલ્પ સાચો છે તમારો, તો બી નંબરનું કુંડાળું ગોળ ગોળ કરી દેવાનું છે. બહાર ન નીકળવું જોઈએ, બરાબર. બહાર નીકળશે તો પણ તમને મિત્રો ગુણ તમારો કપાઈ જશે, બરાબર. ખાસ એટલી તકેદારી રાખવાની, બાજુનું જે તમને અહીંયા આપેલું છે ને આ બંનેને ન અડવું જોઈએ. ખાસ તો તકેદારી એટલી રાખવાની છે કે તમે ગોળ કુંડાળું જ કરો, બરાબર. પણ ક્યારેક થોડું કે બહાર નીકળી જાય તો પસ્તાવાનો વારો નથી, પરંતુ આ બંને જે ઓપ્શન આપેલા છે અહીંયા પાછેને એને અડવું ન જોઈએ. પણ આપણે તો ખાસ કાળું કુંડાળું છે એમાં જ ગોળ કરવાનું છે, એની બહારે ન નીકળે, બરાબર. સામાન્ય નીકળશે તો વાંધો નહીં, પણ આપણે એટલી બધી તો ધ્યાન રાખવું જ પડશે કે એક પણ વસ્તુ થોડી કે બહાર ન નીકળે, બરાબર. તો આટલી ખાસ કાળજી રાખવાની છે અને આપણે આવી રીતે ગોળ કુંડાળું કરીને આવવાનું છે. હવે શું કરીશું? હવે આપણે OMR ઉપર જઈશું. OMRની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા તમને આપેલું હશે, જે આપણે આગળ કરાવી દીધું છે, બરાબર. તો તમને અહીંયા રોલ નંબર તમારો આપેલો છે, રોલ નંબર લખી દેવાનો છે. અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર ગોળ કુંડાળું કરી દેવાનું, તમને આગળ જણાવી દીધું. પછી પ્રશ્ન પુસ્તિકા આવશે, અનુક્રમ નંબર, અહીંયા પણ તમારે રોલ નંબર લખવાનો છે પાછો. પછી પ્રશ્ન મુખ્ય પુસ્તિકા નંબર આ પાછો અહીંયા લખવાનો આવશે. પછી સ્ટેટનો કોડ, ડિસ્ટ્રિક્ટ જિલ્લાનો કોડ, બ્લોક તાલુકાનો કોડ અને સેન્ટરનો કોડ અહીંયા લખવાનો છે. આટલું આપણે આગળ મિત્રો કરાવી દીધેલું છે, બરાબર. હવે આપણે શું કરીશું? હવે તમારે અહીંયા આન્સર આવશે. આન્સર એટલે કે તમને 1થી ને કુલ તમારા પ્રશ્નો કેટલા છે? 80. તો 80 સુધીના પ્રશ્નો તમને અહીંયા આપવામાં આવશે. કાળજી એટલી રાખવાની છે, ધારો કે તમે પ્રશ્ન પુસ્તિકામાં 1 નંબર લો છો તો અહીંયા તમારે 1 નંબર લેવાનો છે, કંઈ ટીક બીક કરવાનું નથી ક્યાંય, બરાબર. હવે 1 નંબરનો પ્રશ્નનો જવાબ તમને બી આપ્યો છે, તો બી છે તો તમારે બી ઉપર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરી દેવાનો છે, બરાબર. આવી રીતે ક્યાંય બહાર ન નીકળે અને કમ્પ્લીટ થાય, બરાબર. એવી રીતે આપણે ગોળ રાઉન્ડ બીને કરીશું. એવી રીતે પ્રશ્ન 2 લીધો પ્રશ્ન પુસ્તિકાનો, તો 2માં શું આવે છે? સી. તો તમે અહીંયા બહાર ન નીકળે એવી રીતે સી છે એ સીને આપણે ગોળ રાઉન્ડ કરી દઈએ, બરાબર. આવી રીતે કરી દઈશું, બહાર ન નીકળવું જોઈએ. પછી 3માં એ છે તો એ નંબરને આપણે ઓપ્શનને શું કરીશું? ગોળ રાઉન્ડ કરી દઈશું. તો એવી રીતે તમારા 80 પ્રશ્નો છે એ મિત્રો તમારે આવી રીતે ગોળ રાઉન્ડ કરવાના છે. ખાસ આપણે જેમ આગળ વાત કરી, ચોકડી, ધારો કે આને ચોકડી કરી, તમે આને સાચું પાડ્યું તો આનો ગોળ નહીં મળે. તમે ધારો કે 2 ઓપ્શન છે, 2 ઓપ્શનને તમે ગોળ કરી દો છો તો આનો પણ તમને મિત્રો જે એનો પ્રશ્નનો જે જવાબ છે એ તમને મિત્રો ગુણ નહીં મળે, બરાબર. પણ તમે આખું અડધું કરીને આવો છો, ધારો કે આવી રીતે કરીને આવો છો તો આનો પણ ગુણ નહીં મળે. આપણે તો શું રાખવાનું છે? લક્ષ્ય, એક જ લક્ષ્ય. ધારો કે તમને અહીંયા સી આપેલો છે તો સીને આપણે ગોળ રાઉન્ડ કરીને જ આવવાનું છે, કમ્પ્લીટ બહાર ન નીકળે એવી રીતે, અને પૂરેપૂરું ગુંટીને આવવાનું છે. ધીમે ધીમે ગુંજો અને એક સમયનો અભાવે તમે ઉતાવળ પણ ન કરતા. જેમ સ્પીડ જેટલી પણ સ્પીડ થાય એટલી કરજો, પરંતુ એટલી બધી સ્પીડ નહીં કરવાની કે આપણું પેપર બગડી જાય, બરાબર. અહીંયા તમને પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલો હશે, ધારો કે તમારે કોડ નંબર એ છે તો એ નંબરનું ઓપ્શન અહીંયા ક્લિક કરવાનું, બી હોય તો બી નંબરનું કરી દેવાનું. તો આવી રીતે તમારે મિત્રો પ્રશ્ન 80 લખાઈ જાય. એના પહેલાં તમારે ખાસ કરીને સિગ્નેચર ઓફ મિત્રો કેન્ડિડેટ આવશે, અહીંયા તમારે સહી કરવાની છે. અહીંયા નિરીક્ષર હશે, બરાબર, એની સાઇન કરવામાં આવશે. તો આવી રીતે તમારી પ્રશ્ન પુસ્તિકા OMR છે એ આવી રીતે ભરવાની આવશે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે, ન પડી હોય ખબર તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અમે તમારા સુધી મિત્રો તમારો જવાબ મોકલી શકીએ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નવોદય વિદ્યાલયના પરીક્ષાના જો પેપરના વિડીયો મિત્રો બાકી જોવાના હોય તો પણ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો.
ચેનલને મિત્રો હજી સુધી તમે શેર કરી નથી, લાઇક નથી કરી અને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ કરી નાખજો. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.